ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ બેક મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર ચેપ્ટર નંબર 3માં ગઈકાલે આપણે વાત કરી હતી કે જે ગુણવત્તા છે, જે ક્વોલિટી છે, એને જો તમારે કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવી હોય એની અંદર કઈ કઈ વસ્તુ કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે તે ઓકે. આજે આપણે આગળ વધીએ છીએ જે ક્વોલિટીના પ્રકાર એટલે કે ગુણવત્તાના પ્રકાર શું છે તે ઇંગ્લિશમાં બોલાય ટાઈપ્સ ઓફ ધી ક્વોલિટી. એમ તો ક્વોલિટી છે ને એને તમારે જો ડિસ્ક્રાઇબ કરવી હોય તો આખી બુક ઓછી પડે ઓકે, અને વર્ષોના વર્ષ ઓછા પડે એટલી બધી વસ્તુ ક્વોલિટીની અંદર ઇન્ક્લુડ થાય છે. પણ આપણે જો સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અને આપણા મિકેનિકલ એન્જિનિયરિંગની અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગનું જે ક્ષેત્ર છે એને ધ્યાનમાં લઈને આપણે ગુણવત્તાના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ ધી ક્વોલિટી સમજવાની છે ઓકે. તો ઘણા બધા પ્રકારે વિવિધ અલગ અલગ પ્રકારે લોકો પ્રોડક્ટની ગુણવત્તાને ઓળખે છે. ગઈકાલે પણ આપણી વાત થઈ હતી કે પ્રોડક્ટની ક્વોલિટીની કોઈ ફિક્સ ડેફિનેશન હોતી નથી. ઘણા બધા લોકોએ એને અલગ અલગ રીતે ડેફિનેશન આપી છે. તો આપણે જોઈએ છે ગુણવત્તાના પ્રકારની અંદર કે ભાઈ પ્રોડક્ટની ગુણવત્તા વિવિધ પ્રકારે ઓળખવામાં આવે છે. એમાં સૌથી પહેલું છે ક્વોલિટી ઓફ ધી ડિઝાઇન. શું બોલાય આને? ક્વોલિટી ઓફ ધી ડિઝાઇન એટલે કે જે ડિઝાઇન છે, તમે જે પ્રોડક્ટ લાવો છો એની ડિઝાઇન ઓકે ઉત્તમ ક્વોલિટીની છે, એમ કે ને આપણે સારામાં સારી ક્વોલિટી છે, એક નંબર. તેનો ઉપયોગ શું થાય? તો કે ભાઈ જ્યારે પણ તમે પ્રોડક્ટ ડિઝાઇન કરો, પ્રોડક્ટ બનાવો ઓકે, તો ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે એને જે જોયો છે ને એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને સારામાં સારી અને ઉત્તમ કક્ષાની ડિઝાઇન તમારે તૈયાર કરવી જોઈએ. જેમ કે એક જ ઉપયોગ માટે સ્પેસિફિકેશનમાં કરવામાં આવતા અથવા ફેરફારોને ડિઝાઇનની ગુણવત્તા કહે છે. જેમ કે કોઈ વસ્તુનો ઉપયોગ છે, એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ તમારે મોબાઈલ જોઈએ, તમને મોબાઈલ જોઈએ છે, તમારે મોબાઈલ યુઝ કરો છો, તો મોબાઈલના સ્પેસિફિકેશનને ધ્યાનમાં લઈને એની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે મોટરસાઇકલ, સ્કૂટર, મોપેડ ત્રણેયમાં બે પૈડાના વાહનોનો ઉપયોગ એક જ પ્રકારનો છે. બરાબર, બધા ટુ વ્હીલર જ છે, મોટરસાઇકલ લઈ લો, સ્કૂટર લઈ લો કે મોપેડ લઈ લો, છતાં પણ મોડલ પ્રમાણે, કંપની પ્રમાણે, સ્પેસિફિકેશન સાથે સાથે એની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે છે ઓકે. અને દરેક ડિઝાઇનની ગુણવત્તા, દરેક મોડલની ગુણવત્તા અને એના સ્પેસિફિકેશન અલગ અલગ હશે. ડિઝાઇનના આધારે એનો દેખાવ બદલાશે, કાર્ય કરવાની ક્ષમતામાં ફેરફાર આવશે, ખાસ તો મજબૂતી એમાં પણ ફેરફાર થશે. અને બીજું છે એનું જે ફંક્શન જે પ્રોવાઈડ કરે છે એનું આયુષ્ય અને વજનમાં પણ ફેરફાર થાય છે. તો ડિઝાઇન ખાલી તમે ચેન્જ કરો ને તેની સાથે કેટલી બધી વસ્તુમાં ફેરફાર થાય છે જોજો. ડિઝાઇન ચેન્જ કરો એટલે દેખાવ બદલાઈ જાય, એફિશિયન્સી બદલાઈ જાય, મજબૂતી વધઘટ થઈ જાય ઓકે. એની જે લાઈફ છે, આયુષ્ય, એમાં વધારો ઘટાડો થાય છે. અને ખાસ તો જે વજન છે એમાં પણ ફેરફાર થાય છે. વજન તો મટિરિયલના આધારે પણ ફેરફાર થઈ શકે છે, મટિરિયલના આધારે પણ વજનમાં ફેરફાર થાય છે. પણ બધી વસ્તુ લોકોએ ડિઝાઇનની અંદર કન્સિડર કરી છે. ત્યાર પછી આગળ છે સરખાપણાની ગુણવત્તા, ક્વોલિટી ઓફ કન્ફોર્મિટી. જ્યારે આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ તો પ્રોડક્ટ બનાવતા પહેલાં કરવામાં આવતી પ્રોડક્ટની ડિઝાઇનમાં પ્રોડક્ટના જે સ્પેસિફિકેશન દર્શાવ્યા હોય છે તેની સાથે ઉત્પાદિત પ્રોડક્ટના સ્પેસિફિકેશનની કેટલીક સમાનતા ધરાવે છે તેના સાતત્યના માપને સરખામણીની અથવા સરખાપણાની ગુણવત્તા કહેવાય છે. હવે શું કહે છે કે તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો, એની ડિઝાઇન તૈયાર કરો છો ઓકે. હવે તમે પ્રોડક્ટ તૈયાર કરી, ડિઝાઇન બનાવી, એની અંદર જે તમે સ્પેસિફિકેશન દર્શાવ્યા ઓકે. હવે તમારે એ નવી પ્રોડક્ટના સ્પેસિફિકેશન અને એની સાથે સાથે પહેલેથી એ વસ્તુ કોઈ બીજાએ બનાવી છે અથવા તમે જ બનાવી છે તો એ પ્રોડક્ટના સ્પેસિફિકેશન એટલે જૂની કોઈ પ્રોડક્ટ છે સેમ એના સ્પેસિફિકેશન અને તમે કોઈ નવી પ્રોડક્ટની ડિઝાઇન અથવા એ જ પ્રોડક્ટની તમે નવી ડિઝાઇન તૈયાર કરી એના સ્પેસિફિકેશન વચ્ચે કેટલી સમાનતા છે અથવા બેવની વચ્ચે કેટલું સાતત્યપણું છે એની જે સરખામણી કરવામાં આવે છે એને ક્વોલિટી ઓફ કન્ફોર્મિટી કહેવાય છે.
આ સરખામણી કરો એટલે પ્રોડક્ટમાં ડિઝાઇન સ્પેસિફિકેશન છે કે નહીં અથવા સ્પેસિફિકેશન પ્રમાણે બને છે કે નહીં એ તમે ચેક કરી શકો છો. કારણ કે તમે જ્યારે પ્રોડક્ટ ડેવલપ કરી હશે એની ડિઝાઇન કરી હશે ત્યારે તમે એને પેપર ઉપર બનાવી હશે અથવા કોઈ કોમ્પ્યુટરમાં સોફ્ટવેરની અંદર બનાવી હશે. ઓકે, ત્યાર પછી તમે એને એક્ચ્યુઅલમાં બનાવો છો. હવે એક્ચ્યુઅલમાં તમે જે ડિઝાઇન બનાવો છો અને પેપર ઉપર જે ડિઝાઇન છે એ બેને ચેક કરવાની અને બંનેની અંદર કેટલી સાતત્યતા છે એ જે તમે માપો છો એને ક્વોલિટી ઓફ કન્ફર્મિટી કહેવાય છે. ઘણીવાર તમે જોયું હશે હોટલની અંદર એવું થાય કે ભાઈ જમવાનાનો ફોટો બહુ જોરદાર હોય અને ભાઈ જ્યારે ડીશ તમને આપે ટેબલ ઉપર તો કંઈક અલગ જ દેખાય, તો પછી એ ક્વોલિટી ઓફ ધી કન્ફર્મિટી કહેવાય નહીં. અત્યારે ઓનલાઈન તમે સ્વિગી અને ઝોમેટોમાં જોવો છો જમવાના ફોટા, તો ફોટામાં તમને જમવાનું એટલું મસ્ત લાગે તમારા મોંમાં પાણી આવી જાય. જ્યારે તમારા ઘરે પાર્સલ આવે ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ તો કંઈ અલગ જ વસ્તુ આવી છે. તો એ પણ ક્વોલિટી ઓફ કન્ફર્મિટી કહેવાય નહીં. તમે આવું કરો ને એટલે કસ્ટમરનો વિશ્વાસ ઉઠી જાય તમારા પરથી, ખ્યાલ આવે છે. બીજી વાર એ તમારી પાસેથી વસ્તુ લેશે નહીં. તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. આગળ શું કહે છે? પરફોર્મન્સની ગુણવત્તા. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે પ્રોડક્ટ બનાવી બહુ સરસ દેખાય છે, બહુ સરસ કલર છે, સસ્તી છે, એટલાથી કામ થવાનું નથી. પ્રોડક્ટ સસ્તી છે, સારી દેખાય છે, કલર સારો છે, બધી જ વસ્તુ સારી છે, પણ પરફોર્મન્સ પણ એનું હોવું જોઈએ પ્રમાણે. ખ્યાલ આવે છે? કારણ કે કસ્ટમરને ખાલી દેખાવ કે ડિઝાઇનથી મતલબ નથી, એને તો પરફોર્મન્સ પણ જોઈએ છે. એટલે નેક્સ્ટ જે છે એ શું છે? ક્વોલિટી ઓફ ધી પરફોર્મન્સ. ગુણવત્તા અને ડિઝાઇન પર પરફોર્મન્સનો આધાર હોય છે. તમે જે ક્વોલિટી છે પ્રોડક્ટની, એના મટિરિયલની, અને તમે જે ડિઝાઇન કે તૈયાર કરી છે એની ઉપર પણ એના પરફોર્મન્સનો આધાર હોય છે. તમે જોયું હશે ઘણીવાર કે ભાઈ અમુક ફોર વ્હીલર છે ને એનો એરોડાયનેમિક શેપ નહીં હોય તો જ્યારે ચાલે ફૂલ સ્પીડ પર તો વાઇબ્રેટ થાય, બેલેન્સિંગનો પ્રોબ્લેમ આવે. ઓકે, અને પછી તમે બીજી કોઈ ફોર વ્હીલ ચલાવો ને એનો જો એરોડાયનેમિક શેપ હશે તો એકદમ સ્ટેબલી ચાલે છે. તો આ શું છે? ગુણવત્તામાં ફેરફાર આવ્યો છે એના કારણે, ડિઝાઇનના કારણે. ક્લિયર છે? એવા ઘણા બધા એક્ઝામ્પલ તમે જોશો. તો જો તમે નબળી ડિઝાઇન બનાવશો અથવા તમારી ડિઝાઇનમાં ગુણવત્તા નહીં હશે તો પછી તમને પ્રોડક્ટનું પરફોર્મન્સ સારું મળવાનું નથી. ક્લિયર છે? એટલે બધી વસ્તુ કેવી છે? ડિઝાઇન, મટીરિયલ, પ્રોસેસ, એફિશિયન્સી, ઓકે, સિલેક્શન, બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. તમારે બધાને કંટ્રોલ કરવી પડે તો જ તમે ઓલ ઓવર ક્વોલિટીને કંટ્રોલ કરી શકશો અને એનું એશ્યોરન્સ એટલે કે ખાતરી આપી શકશો. ત્યાર પછી આગળ છે સંપૂર્ણ ગુણવત્તા એટલે કે ટોટલ ક્વોલિટી. બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ થઈ જશે. જેમ કે પ્રોડક્ટની ગુણવત્તા, તેના યુઝની, તેના ઉપયોગની જિંદગી એટલે કે એની સર્વિસ લાઈફ. ક્લિયર? બધી વસ્તુ સ્ટાર્ટિંગથી તમે પ્રોડક્ટ બનાવી અને કસ્ટમર પાસે જાય છે અને કસ્ટમર એને ક્યાં સુધી વાપરે છે ત્યાં સુધીની દરેક વસ્તુ ટોટલ ક્વોલિટીની અંદર આવી જશે. ક્લિયર? સ્ટાર્ટિંગમાં જ્યારે તમે પ્રોડક્ટ બનાવી હશે તો ઉપયોગની સ્થિતિમાં તેના ઉપર ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે. ત્યારબાદ તે લાંબા સમય સુધી સંતોષકારક કામ આપી શકે છે. તમને ખબર નહીં હોય, જ્યારે પણ કોઈ પ્રોડક્ટ બને છે ને તો એની પાછળ વર્ષોની મહેનત હોય છે. કેટલા બધા વર્ષો લગી આ લોકો મહેનત કરે છે, ડેટા કલેક્ટ કરે છે, વસ્તુ સિલેક્ટ કરે છે, ડિઝાઇન બનાવે છે, ઘણા બધા સ્ટેજ આવે છે. એ બધું પતે ત્યાર પછી એક આખી પ્રોડક્ટ બને છે અને ત્યાર પછી કસ્ટમરે પ્રોડક્ટ વર્ષો સુધી વાપરે છે. ઓકે, તો જ્યારે શરૂઆતમાં વસ્તુ તમે બનાવતા હો ત્યારે ખરાબ ડિઝાઇન, ખરાબ મટીરિયલ, પછી ખરાબ મશીનો દ્વારા થતી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, બરાબર, સ્કિલ વગરનો ઓપરેટર, તો આ બધી વસ્તુ જો તમે કંટ્રોલ નહીં કરો તો તમારી દરેક પ્રોડક્ટ જ્યારે બનશે ને તો એ ઇન્સ્પેક્શનમાં ફેલ થશે અને છેલ્લે ક્યાં જશે? તો કે ભંગારમાં એટલે કે સ્ક્રેપમાં. ઓકે, હવે ભંગાર કે સ્ક્રેપમાં જાય એટલે તમારું એ કામ લાગશે નહીં, નુકસાન. આમ શરૂઆતથી સ્ક્રેપમાં જતા સુધીના પ્રોડક્ટના ગુણવત્તામાં કરવામાં આવતા અભ્યાસને ટોટલ ક્વોલિટી કહેવાય છે. કંપનીવાળા શું કરે? કન્ટિન્યુઅસલી એ લોકો શું કરે? પછી એને યુઝ કરે ત્યાં સુધી દરેક પ્રોસેસ ઉપર એ લોકો શું કરે છે? તો કે ભાઈ ગુણવત્તા ચેક કરે છે. એક ટૉપિક આવે છે ઇન પ્રોસેસ ક્વોલિટી કંટ્રોલ, એટલે કે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થતી હોય ને
ત્યારે જ ક્વોલિટીને કંટ્રોલ કરવામાં આવે છે. તો એના આધારે તમે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી પ્રોડક્ટની દરેક ગુણવત્તાને ચેક કરીને એને મેન્ટેન કરી શકો છો. હવે દરેક પ્રોસેસમાં તમે ક્વોલિટી ચેક કરી હશે તો એન્ડિંગમાં તમારી પ્રોડક્ટ સારી ક્વોલિટીવાળી જ આવશે. અને આ તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો, લાંબા સમય સુધી આવું કરશો એટલે પછી તમારી કંપનીમાં સિસ્ટમ સેટ થઈ જશે. અને ત્યાર પછી દરેક વખતે તમે સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ જ બનાવશો અને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ માર્કેટમાં જશે, કસ્ટમર ખરીદશે, તો ઇનડાયરેક્ટલી ફાયદો થશે. ક્લિયર છે? અહીંયા આપણને એક ફ્લોચાર્ટ આપ્યો છે, સમજવાની ટ્રાય કરીએ કેવી રીતના કંપનીમાં કામ થાય છે. જોજો, સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જે કામ કરીએ છીએ, એન્જિનિયર લોકો કામ કરે, એ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય. હવે એની અંદર બધાનું અલગ અલગ વર્ક છે. જેમ કે સૌથી પહેલાં છે ડિઝાઇન વિભાગ. એ લોકો શું કરશે તો કે પ્રોડક્ટની ડિઝાઇનનું બધું કામ કરશે, એના સ્પેસિફિકેશન બનાવશે. ઓકે, ત્યાર પછી છે ક્વોલિટી એટલે કે ટેસ્ટિંગવાળા. ક્વોલિટીનું શું કરશે તો કે ઇન્સ્પેક્શન કરશે, ટેસ્ટિંગ કરશે, જે સ્ટાન્ડર્ડ ડેટા છે એની સાથે એને કમ્પેર કરશે અને કંઈ ભૂલ હશે તો આપણને જણાવશે. ત્યાર પછી ગ્રાહકને ઉપયોગમાં આપે એટલે કે ગ્રાહકને યુઝ કરવા માટે આપે. કસ્ટમર ખરીદી લે છે ત્યાંથી એના ફીડબેક લે. ઓકે, ફીડબેકમાં જે કંઈ પણ સજેશન આવે એને ફરી પાછા ઇમ્પ્લિમેન્ટ કરે. અને આ બંને ડેટા, ઇન્સ્પેક્શન, ટેસ્ટિંગ અને આ જે યુઝ છે, એપ્લિકેશન છે, બેઉ ડેટા કોણ સાચવે છે તો કે રિસર્ચ અને ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટવાળા સાચવે છે. અને વખતો વખત આ રીતના અભ્યાસ કરીને લોકો શું કરે છે તો કે દર વખતે કંઈક ને કંઈક નવી રિસર્ચ કરીને, નવી સિસ્ટમ ડેવલપ કરીને હજુ સારી પ્રોડક્ટની ગુણવત્તા લાવવા માટે સતત એ લોકો ટ્રાય કરતા રહે છે. ક્લિયર? તો આ બધી વસ્તુ શેમાં થાય છે તો કે ભાઈ ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં. ત્યાર પછી હોય છે લેબોરેટરી. લેબોરેટરી શું કરે છે તો કે ક્વોલિટીના જે સ્ટાન્ડર્ડ છે એને તપાસે છે. ઓકે, ત્યાર પછી છે પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ. પ્લાનિંગ ડિપાર્ટમેન્ટવાળા શું કરશે તો કે ભાઈ ક્વોલિટી કંટ્રોલ થાય એ રીતના દરેક વસ્તુની અથવા દરેક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું પ્લાનિંગ કરશે કે ભાઈ આ રીતના ક્વોલિટી કંટ્રોલ કરીને બધાએ વર્ક કરવાનું છે, આટલું પ્લાનિંગ છે, આટલા દિવસમાં વર્ક પતશે, આટલા મહિના, આટલા વર્ષ લાગશે. ઓકે, અને ફાઇનલી આ બધી વસ્તુ કમ્બાઈન કરીને લાસ્ટમાં આપણે શું કરીશું તો કે વસ્તુનું એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીશું. વસ્તુ બનવા લાગશે એટલે એમાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટવાળાના ડેટા જશે, લેબોરેટરીના ડેટા હશે, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ડેટા હશે, અને ત્યાં જે કંઈ પણ મેનેજર હશે, સુપરવાઇઝર હશે, એ આ બધી વસ્તુને કમ્બાઈન કરીને વસ્તુનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરશે. અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થયા પછી પણ જેમ જેમ વસ્તુ બનશે, જેમ જેમ પ્રોડક્ટ બનશે તેમ એનું ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ થશે. ત્યાર પછી એને યુઝ કરવામાં આવશે અને ત્યાર પછી હજી કંઈક સુધારો વધારો કરીને એની અંદર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવામાં આવશે. ઓકે, તો તમે સમજી શકો છો કે દરેક જગ્યાએ, દરેક સ્ટેજ ઉપર ક્વોલિટી આપણે કંટ્રોલ કરવી કેટલી જરૂરી હોય છે તે. ક્લિયર છે? ત્યાર પછી આગળ વધવાનું છે ક્વોલિટીની બાંયધરી એટલે જે આપણે ખાતરી આપીએ છીએ તે, જેને કહેવાય છે ક્વોલિટી એસ્યોરન્સ. તમે કહો છો ને કસ્ટમરને કે ભાઈ 100% વસ્તુની ગેરંટી એટલે કે ક્વોલિટી મળશે એ. ઓકે, તેમાં શું કહે છે પ્રોડક્ટ ડિઝાઇન, પ્રોડક્શન ક્વોલિટી કંટ્રોલ અને ભરોસાપાત્રને આવરી લેતા ક્ષેત્રને ક્વોલિટી એસ્યોરન્સ કહે છે. કઈ વસ્તુ તમારે કમ્બાઈન કરવાની છે ક્વોલિટી એસ્યોરન્સની અંદર તો કે પ્રોડક્ટની ડિઝાઇન, પ્રોડક્ટની ક્વોલિટી કંટ્રોલ કરવાની જે સિસ્ટમ છે તે, અને જે વિશ્વસનીયતા છે. આ ત્રણે વસ્તુને તમે કમ્બાઈન કરો એટલે તમે ક્વોલિટી એસ્યોરન્સ એટલે કે ક્વોલિટીની બાંયધરી આપો છો. અને આનું આખું જે એન્જિનિયરિંગ છે, આનો આખો જે તંત્ર છે, આખી જે સિસ્ટમ છે, ઓકે, એને કહેવાય છે ક્વોલિટી એસ્યોરન્સ એન્જિનિયરિંગ. તમે ઘણીવાર તમારા ફ્રેન્ડ સાથે સાંભળ્યું હશે કે ભાઈ હું તો QCમાં જોબ કરું છું, હું તો QAમાં જોબ કરું છું. QCમાં જોબ કરે એટલે ક્વોલિટી કંટ્રોલ, બરાબર, ઇન પ્રોસેસ એ લોકો ક્વોલિટી કંટ્રોલ કરે ટેસ્ટિંગને ઇન્સ્પેક્શન કરીને. અને ક્વોલિટી એસ્યોરન્સ એટલે તો કે પહેલેથી એવી સિસ્ટમ ડેવલપ કરે કે જેથી 100% ખાતરીબંધ આપણને ક્વોલિટી મળશે. ક્લિયર? ખાતરીબંધ એટલે મળશે ને મળશે, જેમાં કોઈ વધઘટ ચાલે નહીં. ઉત્પાદનની સંપૂર્ણ ખાતરી મેળવવાના ઉપદેશથી તેનો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે છે.
આપણને ખબર છે કે ભાઈ 100% આપણને ક્વોલિટી એશ્યોરન્સ જોઈએ છે, તો એની પહેલેથી ખાતરી મેળવવાના ઉપદેશથી આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે કે આખી પ્રોડક્ટનો ડિટેલમાં અભ્યાસ કરવામાં આવે છે. આ ક્ષેત્ર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું એક વિશિષ્ટ ક્ષેત્ર છે. ઓકે, આજે મેં તમને ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગ કીધું ને, એ ઇન્ડસ્ટ્રીનું બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ મોટું એક ક્ષેત્ર છે, જેમાં પ્રોડક્ટની ગુણવત્તા અને ભરોસાપાત્રતાના તાત્વિક અભ્યાસને આવરી લેવામાં આવે છે. ક્વોલિટી એશ્યોરન્સમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે ભાઈ પ્રોડક્ટની ગુણવત્તા કેવી રીતના જાળવવી અથવા પ્રોડક્ટની ગુણવત્તા કેવી રીતના વધારવી, અને જે એશ્યોરન્સ ભરોસાપાત્રતા છે, રિલાયબિલિટી છે, એ દરેક વસ્તુનો અભ્યાસ આ ટૉપિકની અંદર કરવામાં આવે છે. અને રિસેન્ટલી તમે જોશો તો ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સ પણ ઘણી ડેવલપ થઈ રહી છે. તો એ ક્ષેત્રમાં આ ફિલ્ડમાં પણ તમે તમારું કેરિયર બનાવી શકો છો એઝ અ મિકેનિકલ એન્જિનિયર. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. ઘણા બધા તબક્કા બાકી છે, સ્ટેજીસ બાકી છે, ક્વોલિટી એશ્યોરન્સના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ બાકી છે. એને આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ત્યાં સુધી આજે જે ટૉપિક કીધા છે ઇમ્પોર્ટન્ટ, એને નોટ ડાઉન કરી લેવા વિનંતી. થેન્ક યુ. મળીશું આવતીકાલે.